કોળીઓ પોતાને કાળે પોતાનો કોળીઓ કરી લીધો છે। એટલું જ નહીં પણ રથધ્વજ અને તેના પુત્રો છે। રથધ્વજના પુત્રોના નામ ધર્મધ્વજ અને વૃષધ્વજ છે। તે બંને પુત્રો સૂર્યના શાપથી સ્ત્રીહીન થઈ જીવન વ્યતીત કરી રહ્યા છે। તેમના પિતૃઓનું રાજ્ય પણ તેના હાથમાં નથી। હવે લક્ષ્મીની ઉપાસના તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ બની છે। તેથી તેમની પત્નીઓમાંથી ભગવતી લક્ષ્મી પોતાની એક કલાથી પ્રગટ થશે અને તે બંને રાજા લક્ષ્મીજીથી સંપન્ન થઈ જશે। નારદ આ પ્રમાણે કહી અને ભગવાન શ્રી હરિ લક્ષ્મીજી સાથે સભામાંથી ઉઠી અને અંતઃપુરને ચાલ્યા જાય છે અને દેવતાઓ પણ પ્રસન્નતાપૂર્વક સ્વસ્થાને જવા વિદાય થયા। ભગવાન શંકર એક ક્ષણે તપ કરવાનો વિચાર પ્રયાણ કર્યો છે। નારદજીએ પૂછ્યું કે મુનિવર, દ્રૌપદીના 5 પતિ કઈ રીતે થયા? ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે શ્રી રામ પિતાના વચનને સત્ય કરવા વનમાં ગયા ત્યારે બ્રાહ્મણ રૂપમાં અગ્નિ સાથે તેમની મુલાકાત થઈ। અગ્નિ કહ્યું કે હે રામ, હવે સીતાનું હરણ થવાનો સમય આવી ગયો છે, તેથી આપ જગતજનની સીતાને મારામાં સ્થાપિત કરી અને છાયા રૂપી સીતાને તમારી સાથે રાખો। સમય આપે હું આપને પાછા આપીશ। શ્રી રામે સીતાને અગ્નિના હાથમાં સોંપી દીધા ત્યારે અગ્નિમાંથી માયા રૂપી સીતા પ્રગટ થઈ અને તેમના બધા જ અંગ અને ગુણ સાક્ષાત સીતા જેવા જ હતા। શ્રી રામ એ છાયા રૂપી સીતાને લઈ અને આગળ વનમાં જાય છે। જ્યારે લંકામાં મૂળ સીતા હાજર થયા ત્યારે છાયા સીતા રથની ચિંતિત થઈ ભગવાન શ્રી રામ અને અગ્નિદેવની આજ્ઞા કરી। આજ્ઞા પ્રમાણે શંકરની ઉપાસના કરવા લાગ્યા। પતિ પ્રાપ્ત કરવાના વ્યગ્ર થઈ તેમને વારંવાર પ્રાર્થના કરી। ભગવાન ત્રિલોચન મને પતિ આપો, આવા વાક્યો તેના મુખમાંથી 5 વખત નીકળ્યા અને ભગવાન શંકર છે એ તો કૈલાસના અધિપતિ છે। કૈલાસના અધિપતિને આવા જ્યારે શબ્દ મળ્યા એટલે ભગવાનને વચન ભાવવાળા થયા। 5 વખત મળ્યા એટલે ભગવાનને એને વરદાન આપ્યું પોતાને 5 પતિ મળશે। આમ ત્રેતાયુગની જે છાયા સીતા હતી ને એ દ્વાપર યુગની દ્રૌપદી હતી, કારણ કે એકનું એક વચન એમને 5 વખત પણ દિવસ ભગવાન શંકર પાસેથી માગ્યા અને આ તો કૈલાસમાં બેઠા તો આશીર્વાદ જ આપતું। કૈલાસ કે નિવાસી નમ પાદુકા આયો શરણ તિહારી ભોતા। कैलाश के निवासी नमो